રામ રામ મિત્રો, આપણે દાતાર પર્વત અને ત્યાંની ગુફા વિશે તો સાંભળ્યું છે, પણ શું તમે જાણો છો કે આ પર્વતની ટોચ પર પથ્થરોની વચ્ચે એક એવી જગ્યા છે જ્યાં કુદરતનો સાક્ષાત ચમત્કાર જોવા મળે છે। ભયાનક ઉનાળો હોય, આકરો તડકો હોય તો એ પથ્થરમાંથી પાણી ખૂટતું નથી। આજે આપણે જઈ રહ્યા છીએ દાતારના વીરડા પર। દાતારની ગુફા સુધી પહોંચવા માટે તો પગથિયા છે, પણ આ વીરડા સુધી પહોંચવું એટલું સહેલું નથી। ગુફાથી ઉપર જવા માટે કોઈ પાકા દાદરા નથી। અહીં તમારે પથ્થરોની વચ્ચે સાંકડી કેડી અને ડુંગરાળ રસ્તા પર પગપાળા ચાલવું પડે છે। આ રસ્તો કઠિન છે, પણ જ્યારે તમે ઉપર પહોંચો છો ત્યારે જે દ્રશ્ય દેખાય છે તે તમારી બધી જ થકાવટ ઉતારી દેશે। આ રહ્યો એ પવિત્ર વીરડો। પથ્થરની ઉપર આ પાણી ક્યાંથી આવે છે એ આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે। વિજ્ઞાન કદાચ આને ભૂગર્ભ જળ કહે છે, પણ શ્રદ્ધાળુઓ માટે આ દાતાર બાપુનો પરસો છે। આ જગ્યાની ખાસ વાત એ છે, આ જગ્યાનો ઇતિહાસ એ છે કે જે તમને આ વીરડો દેખાય છે ને, આ વીરડામાં ચોમાસું, ઉનાળો, શિયાળો કે ગમે તેવો દુકાળ પડ્યો